નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે દેશ વિદેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। પીએમ મોદીનું ભાવુક નિવેદન, પીએમ મોદીની વર્ક ફ્રોમ હોમની અપીલ, નરેન્દ્ર મોદી સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત, ગુજરાત સરકારની મોટી જાહેરાત, હવાઈ ભાડામાં તોતિંગ વધારો, મુસાફરો પરેશાન, રાજકોટમાં રોગચાળાનો રાફડો ફાટ્યો, કેન્દ્ર સરકારે આપ્યા ગુડ ન્યૂઝ, ચોમાસા પહેલા જર્જરિત મિલકતોને નોટિસ, પાક સેના વડાની ભારતને ગીધર ધમકી, ડીસા શુદ્ધ ઘીના નામે છેતરપિંડી। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। પીએમ મોદીનું ભાવુક નિવેદન, પીએમ મોદીએ સરદાર ગૌરવ રત્ન એવોર્ડ સ્વીકારતા કહ્યું, આપે મને સરદાર સાહેબના નામ સાથે જોડાયેલો આ એવોર્ડ આપ્યો છે, તેથી જવાબદારી વધી ગઈ છે। મારા નસીબમાં લખાયું છે કે સરદાર સાહેબના સ્વપ્નોને પૂરા કરવાનું કાર્ય મારે જ કરવાનું છે। તેમણે વધુમાં કહ્યું, હું વિશ્વાસ આપું છું કે સરદારના સ્વપ્નો પૂરા કરવામાં કોઈ કચાશ નહીં રાખું। પાછા વળવાનું મને ફાવતું નથી। આ સન્માન મારા માટે ખૂબ મોટી વાત છે। પીએમ મોદીની વર્ક ફ્રોમ હોમની અપીલ, જ્યાં સંભવ હોય ત્યાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો। 2. મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો। 3. સરકારી અને પ્રાઇવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્ક ફ્રોમ હોમ પ્રાથમિકતા આપો। 4. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે। 5. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે। નરેન્દ્ર મોદી સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। સરદાર ધામના લોકાર્પણ પ્રસંગે સભા મંડપમાં પીએમ મોદીનું આગમન થતાં તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારની મોટી જાહેરાત, રાજ્ય સરકારે આદિવાસી સમુદાયમાં વર્ષોથી ચાલતી જીનેટિક બીમારીઓ સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયાને અટકાવવા માટે ગુજરાત ટ્રાઇબલ જીનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ જાહેર કર્યો છે। આ પ્રોજેક્ટ હેઠળ 17 જિલ્લાઓમાં વસતા 20 આદિવાસી સમુદાયોના આશરે 4000 બાયોલોજિકલ સેમ્પલ્સ લઈ જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે। આનાથી રોગના કારણરૂપ જનીનો ઓળખી બાળપણથી સારવાર અને ભવિષ્યની પેઢીમાં તેનું નિવારણ શક્ય બનશે। હવાઈ ભાડામાં તોતિંગ વધારો, મુસાફરો પરેશાન, ઉનાળુ વેકેશનમાં ભારે ધસારાને કારણે અમદાવાદથી વિવિધ શહેરોના હવાઈ ભાડા આસમાને પહોંચ્યા છે। સામાન્ય દિવસો કરતાં ભાડામાં 3 થી 4 ગણો વધારો થયો છે। 11 મેના રોજ મુંબઈનું ભાડું 46787 રૂપિયા અને બેંગલુરુનું 76766 રૂપિયા જેવું ઊંચું જોવા મળ્યું છે। જંગી વધારાને લીધે સામાન્ય વર્ગના લોકો હવે ફ્લાઇટને બદલે બસ કે ટ્રેનમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જેનાથી પ્રવાસના બજેટ પર સીધી અસર પડી છે। રાજકોટમાં રોગચાળાનો રાફડો ફાટ્યો, રાજકોટ શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। શહેરમાં ખોરાકને કારણે થતા પાણીજન્ય રોગોમાં ચિંતાજનક વધારો થયો છે। રોગચાળાની કાબૂમાં લેવા માટે આરોગ્ય ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે। આરોગ્ય વિભાગના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર શહેરમાં ઝાડા ઉલટીના 758 કેસ, શરદી ઉધરસના 648 કેસ, સામાન્ય તાવના 384 કેસ, કમળાના 2 કેસના જોવા મળ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને શુદ્ધ પીવા માટે સૂચના આપવામાં આવી છે। કેન્દ્ર સરકારે આપ્યા ગુડ ન્યૂઝ, વૈશ્વિક તેલ સપ્લાયમાં અડચણ અને કિંમતોના ઉતાર ચઢાવ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી। પેટ્રોલિયમ મંત્રાલયના પ્રવક્તા સુજાતા શર્માએ જણાવ્યું કે રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત છે અને પેટ્રોલ પંપ પર ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। છેલ્લા 3 દિવસમાં એલપીજી સિલિન્ડરની ડિલિવરી માંગ કરતાં વધુ છે। સરકારે નાગરિકોને ઊર્જા સંરક્ષણ અને બચત પર ધ્યાન આપવા અપીલ કરી છે। ચોમાસા પહેલા જર્જરિત મિલકતોને નોટિસ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં જર્જરિત મિલકતોનો સર્વે હાથ ધરી કુલ 886 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી છે। મનપાના રિપોર્ટ અનુસાર શહેરમાં અંદાજે 300થી વધુ રહેણાંક મકાનો અને આવાસો એવી હાલતમાં છે કે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે।
જણાવીએ કે ચોમાસા દરમિયાન ભારે પવન અને વરસાદમાં જર્જરિત ઇમારતો પડવાની ભીતિ રહેતી હોય છે, જે માટે તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ હાથ ધરી છે. પાક સેના વડાની ભારતને ગીધડ ધમકી. પાકિસ્તાન સેના પ્રમુખ આસિમ મુનીરે એકવાર ફરી ઓપરેશન સિંદૂરને લઈને ભારતને ધમકી આપી છે. મુનીરે કહ્યું કે ભવિષ્યમાં જો પાકિસ્તાન વિરુદ્ધ એવી કોઈ કાર્યવાહી થાય છે તો તેની અસર ખૂબ મોટી અને દર્દનાક હશે. વધુમાં મુનીરે દાવો કર્યો કે યુદ્ધમાં પાકિસ્તાનની જીત થઈ. સાથે જ તેમણે 2001 સંસદ હુમલો, 2008 મુંબઈ હુમલો, 2016 ઉરી હુમલો અને 2019 પુલવામા હુમલા બાદ ભારતની કાર્યવાહીને ફોલ્સ ફ્લેગ ઓપરેશન કહ્યું હતું. ડીસા શુદ્ધ ઘીના નામે છેતરપિંડી. શુદ્ધ ઘીના નામે ભેળસેળિયું ઘી વેચાતું હોવાની બાતમીના આધારે બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરની 3 પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન 1444 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત અંદાજે 8.28 લાખ રૂપિયા છે. પરિવાર કાઉ ઘી, કવિરાજ કાઉ ઘી અને શ્રેષ્ઠ કાઉ ઘી જેવી બ્રાન્ડ્સના પેકિંગમાં વેચાતું આ ઘી કાર્બાઇડ અને અન્ય મિશ્રણથી બનેલું હોવાની શંકા છે. નમૂના FSLમાં મોકલાયા છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.